હેલો, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો, ખુશ હશો. અને તમને એમ થશે કે આ શું, જ્યારે હોય ત્યારે મિત્તલબેન છત ઉપર પહોંચી જાય છે ને બસ કેરી જ બતાવે છે. પણ એવું નથી. હવે આ સિઝનની છેલ્લી કેરી આંબામાં બચી છે. જો કે આજુ વખતે બહુ ફાલ આવ્યો નહોતો. અને એવું નથી કે અમારે જ નહોતો આવ્યો, પણ મેં સાંભળ્યું છે ત્યાં સુધી લગભગ જેને ઘરે આજુબાજુમાં ક્યાંય આંબા હોય ને તો લગભગ બધા એમ કહે છે કે આજુ વખતે થોડીક ઓછી કેરી આવી છે રેગ્યુલર કરતાં, દર વર્ષ કરતાં. તો બસ હવે આ છેલ્લો વિડીયો છે. અત્યારે વિકાસ બે છોકરાઓને લાવ્યા છે અને સ્ટૂલને ઘોડા ઉપર ચડીને કેરી જેટલી વધી છે નજીકમાં હશે એટલી ઉતારશે. જોકે આંબાનું ઝાડ તો બટકનું ને એવું હોય એટલે અમે ક્યારેય કોઈને ઉપર નથી, ડાળી ઉપર ક્યારેય કોઈને ચડાવતા નથી. બસ આ ઘોડો રાખીને જેટલી આવશે, લાકડીનું ઓલું બનાવેલું છે સળીઓ નાખીને, તો વિકાસી ખેંચીને ઊભા રહે ને પછી છોકરાઓ જે આ ઘોડો છે એના ઉપર ચડીને જે કેરી હશે એ ગોતીને દેશે. અને હું અત્યારે થેલી લઈને ઊભી છું, જે કેરી તોડે. અને જો અહીંયા મોટી બધી દાળથી તૂટી ગઈ, બોલો. હું ખેંચવામાં ને એમ કદાચ ભટકી ગઈ હશે. જોકે આમે અમારો વિચાર છે કે આજુ વખતે સોલાર ફિટ કરાવવાનું છે, તો ઉપરનું જે 4 વાગ્યા પછીનો જે તાપ હોય ને એ આ ઝાડની પાછળથી આવે. તો ભાઈ જે સોલારવાળા આવે એણે કીધું છે કે ઉપરથી થોડોક આંબો કપાવી નાખજો. જોઈએ હવે કેવી રીતે થાય છે. અને જુઓ, આ છે ઝાડમાં પાકેલી કેરી. અને આ કેરી ખાવાની ખરેખર એટલી મજા આવે ને, આપણે બજારની કેરી ભૂલી જાય એટલી સરસ. હજી એક દૂર દેખાય છે, મારું ધ્યાન ત્યાં છે. બસ હવે ચાલો વિકાસને કહું. આ કેરી એવી હોય ને કે અરડા ભેગી તરત જ ખરી જાય, એટલે એને તો પહેલાં લેવી પડે. કદાચ ઝાડ થોડું ઘણું હલે ને તો એ ખરી જાય, ને વેસ્ટ જાય પછી પોચી થઈ જાય એટલે ખાવાની ના મજા આવે. તો બસ આવી પાકી કેરી અલગ રાખીશ અને બાકી કાચી કેરી છે એની પેટી ભરી લઈશ. વિકાસ, અહીંયા 2 પાકી છે એ પહેલાં લઈ દો. આ બાજુ 2 પાકી છે ને લઈ દો, નહીં તો ખરી જશે. જો આ રે અહીંયા. અહીંયા જો આ બધી પાકી છે, આ પડી જશે. તમે ઝાડ હલાવશો ને તોય પડી જશે. હે? હા, બરાબર. અને અત્યારે જ્યાં હાથ પહોંચ્યો ત્યાંથી કેરી બધી તોડી લીધી છે. અને હવે જે આ સૂકી ડાળખી ને બધું તૂટ્યું હોય એ વિકાસ ભેગી કરીને રાખી દેશે. આંબાના જે ઝાડની છે આ બધી સૂકી ડાળી હોય ને એનો ઉપયોગ અમે કરીએ છીએ. ક્યારેક આપણે કાંઈ હવન કરવાનો હોય, કાંઈ ધૂપ દેવાનો હોય તો આંબાના ઝાડને પવિત્ર માનવામાં આવે છે, તો એનો ઉપયોગ અમે વધારે પડતું કરીએ છીએ. ખાસ કરીને નીચે મારા એક દેરાણી રહે છે ને, તો આ બધી ડાળખી પોતે લઈ જાય અને આજુબાજુમાં એ બધાને દેતા હોય છે. તો વિકાસ આ બધી ભેગી કરીને રાખે છે. બટકી જ છે. તમને લોકોને બતાવી અમે નખાવવાના છીએ સોલાર પેનલનું. તો આ શું છે? છાપરું દેખાય છે આમાં. સોલાર પેનલનું ફાઉન્ડેશન છે, તૈયાર છે. ખાલી માથે આમાં પ્લેટું આવશે, સોલાર પ્લેટ. હા, બરાબર. પ્લેટ આવી ગઈ છે, અત્યારે નીચે છે. પછી અહીંયા જો આ છે, અહીંયાથી એના છેડા આપી દેશે. નીચે લાઈન બાઈન બધું કમ્પ્લીટ છે, ખાલી પ્લેટો ફિટ કરવાની છે. એની જે પ્લેટ આવે ને કરવાની બાકી છે. જોઈ ક્યારે નાખવા આવે છે ને. ઘણો ટાઈમથી તો આ કરી ગયા. એને કેટલા દિવસ થઈ ગયા છે? એને 15 દિવસ થઈ ગયા. હવે ખબર નહીં ક્યારે આવશે. હવે તો આવી જશે. શું કામ 1-2 દિન આવી જાય? શું કામ? પૈસા મળે ને એને તરત. તો મહિના પહેલા મળે જ નાખી ગયા હોત તો અત્યારે મહિના પહેલા નાખી ગયા હોત તો પૈસા તો મળવાના જ હતા. ત્યારે નહોતી ને પેનલ, હવે આવી ગઈ છે. હવે પેનલ આવી ગઈ એટલે એ ઝડપ કરે એ લોકો કે હાલો ફિટ કરી દો એટલે પૈસા લઈ લે. હા, બરાબર.
સારું ચાલો તો હવે અંધારું થઈ ગયું છે એટલે જોઈ લાગ્યું હશે અહીંયા નીચેનું તો કાંઈ તમને આજે દેખાશે નહીં નહીંતર ઉપરથી બતાવત અમારો નાનો નાનો બગીચો પણ કાંઈ નહીં દેખાય નીચે સાવ અંધારું થઈ ગયું છે અહીંયા ફિટ થશે આ બાજુ ફિટ થશે સોલાર પેનલ અને આ બાજુ છે અમારું સોલાર વોટર હીટર શું કહે એવું જ કહેવાય ને સોલાર વોટર વોટર પ્લાન્ટ સોલાર. હવે અંધારું છે ને એટલે કાંઈ નહીં દેખાય નહીંતર અહીંયા નીચે આપણો જે રોડ તૈયાર થઈ ગયો છે ને એ બતાવે છે કાલે દિવસના હવે થશે થોડુંક ચાલો તો હવે ફાઇનલી કેરી પુરાણ પૂરું કરી દીધું છે પંખો ચાલુ કરું અવાજ આવશે પંખાનો ખાલી ફાઇનલી કેરી પુરાણ પૂરું હવે મારે કેરી છત ઉપર તોડવા જવાની થશે નહીં જો અહીંયા આટલી પાકી છે આ તો પડી ગઈ એટલે સીધી ફાટી ગઈ આટલી પાકી છે અને બાકી અહીંયા બધી થેલી ભરેલી છે લગભગ 2 પેટી જેવી ભરાશે અને અહીંયા વિકાસને મસ્તીનો પરસેવો થઈ ગયો છે ટી શર્ટ આખું થઈ ગયું છે પરસેવો મહેનત ઘોડો પકડવાની થઈ ગઈ વિકાસ હે વિકાસ સારું ચાલો તો હવે આ વિડીયોને પૂરો કરશું વિકાસ તો હાથ મોડું ધોવા માંડ્યા જો અહીંયા મસ્ત ફ્રેશ થઈ ગયા અને હવે હું છે ને આ બધી કેરીને પેટીમાં ગોઠવી દઈશ બજારમાંથી અમે કેરીની ભરેલી પેટી નથી લઈ આવતા અમે ખાલી પેટી લઈ બજારમાંથી અમે લઈ આવી છીએ ખાલી પેટી હવે હું બેઠા બેઠા છે ને એ બધી 2 પેટી તો પડી જ છે જો આ અહીંયા છે જો તમે લોકો લઈ આવતા હશો આખી પેટી ભરીને કેરી અને અમે લઈ આવી જો આવી રીતે ખાલી ખાલી પેટી અને હવે એને અમે ભરીને રાખી દઈશું 2 પેટી તો આરામથી ભરાઈ જશે તો 1 પેટી જશે અમદાવાદ હર્ષને અને બીજી પેટી અમારા માટે રાખશું અને પછી બાકી આવી પાકી ગઈ હોય છે ને તો પછી ચાચી બહાર રખાય નહીં અને ફ્રીજમાં એટલી બધી જગ્યા ન હોય તો અમારા આશિયાના બેન કે પછી કોઈ બી ફ્રેન્ડ સર્કલમાં કે ક્યાંય બી એને આપી દઈશું જો અહીંયા વિકાસ ખોઈલી છે બતાવું તો દેખાતી આમાં ગઈ બધી કાચી જ છે એને ગોઠવી દઈશ એ બધી ગોઠવી દઈશ એને આમાં પેટીમાં છાપું ને બધું રાખીને ભલે ઓછી આવી છે કેરી આજુ વખતે જોકે અમે આખું ઝાડ અત્યારે તો હવે ખાલી જ થઈ ગયું બહુ ઝાઝી નહોતી પણ સાઈઝ એકદમ સરસ છે મોટી સાઈઝ છે બહુ મસ્ત છે બીજી આપવાની એની એક મોટી છે આમ જો સાઈઝ ખબર નહીં એની જે છે ને સાઈઝ અને દેખાવ હાપુસ જેવો લાગે છે હાપુસ જ છે અહીંનો જે હાપુસનો ઓરિજિનલ રત્નાગીરીનો સ્વાદ ન આવે આપણો અહીંનો સ્વાદ હા બરાબર છે હાપુસ રત્નાગીરી હાપુસનો ટેસ્ટ નો આવે આ પંખો મેં ચાલુ કર્યો છે ને એટલે તમને અવાજમાં સતત આવ્યો હશે અને જો પંખો ચાલુ ન કરું તો અમે પરસેવામાં રેબઝેબ થઈ જાય એવું કામ છે અત્યારે વિકાસ અહીંયા કેરી મોટી મોટી ગોથીને તમને બતાવશે સરસ મજાની પણ ખરેખર કહું ઘરની આંબાની કેરી આપણા પ્યોર દેશી એક પર ખાવ એટલે બજારની તમને ન ભાવે બસ બજારની કેરી બિલકુલ ભાવે નહીં ભાવે એમ થાય કે આ શું ખાઈ રહ્યા સાચી વાત ખરેખર નો ભાવે બજારની કેરી તો બસ ચાલો હવે પંખો બંધ કરી છે ને તો બિલકુલ રહેવાતું નથી એટલે હવે હું આ વિડીયોને અહીંયા બંધ કરી દઈશ કહી દો બધાને અત્યારથી જ કેટલા વાગ્યા છે અત્યારે અહીંયા રાતના 8 અને 8 વાગે વિડીયો કરી દઈશું એન્ડ બહુ અત્યારે વધુ વિડીયો બનતો નથી થોડી ઘણી વાતચીતનો એનો વિડીયો બને છે વધારે ગરમીના લીધે વધારે કાંઈ બનતું નથી કહી દો બધાને ચાલો ગુડ નાઇટ કહી દો સુઈ જાઓ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ આવજો મોરબી આવો તો આવજો હજી અઠવાડિયું તો છે જ કેરી હા 8 દિવસ તો પેટીમાં રહેશે એટલે તમે લોકો આ અઠવાડિયામાં આવી જશો તો કેરી મળી જશે ખાવા બાકી હવે પૂરું તો ચાલો આવજો આવજો જય શ્રી કૃષ્ણ